નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગ્યો ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. વડોસન તાલુકા પંચાયતની બેઠકમાં આવતા ગોકળગઢ ગામના મતદાન મથકના ઈવીએમ મશીનમાં થયેલી ગેરરીતિ મામલે ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ ગોકળગઢના સરપંચ સહિત આગેવાનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી યોગ્ય તપાસ કરીને ફરીથી મતદાન કરવાની માગણી કરી હતી. વડોસન બેઠકમાં આવતા ગોકળગઢ ગામમાં મતદાન મથકમાં મૂકેલ ઈવીએમ મશીનમાં ખામી હોવાને કારણે ગામના મતદારોએ આપેલ રજૂઆત મુજબ આમ આદમી પાર્ટીના ઉમેદવારને મતદાન ન કર્યું હોવા છતાં પણ 300 જેટલા મતો તેને મળ્યા હોવાથી ગામ લોકોના કહેવા મુજબ એક પણ મતદારે આમ આદમી પાર્ટીના ઉમેદવારને મત આપ્યો નથી. તો કેવી રીતે 300 જેટલા મત આમ આદમી પાર્ટીના ઉમેદવારને મળ્યા તે શંકાસ્પદ જણાય છે. જેથી ગોકળગઢ ગામના લોકોની સ્પષ્ટ માગણી છે કે તેમના ગામના મતદાન મથકમાં મૂકવામાં આવેલ ઈવીએમ મશીનમાં ગેરરીતિ થઈ છે, જેને લઈ યોગ્ય તપાસ કરી ફરીથી મતદાન કરવામાં આવે ગ્રામજનોએ રજૂઆત કરી હતી. કડવા પાટીદાર સમાજની કુળદેવી અને જગતજનની માં ઉમિયાના પ્રાગટ્ય સ્થાન ઊંઝા ખાતે વૈશાખી પૂર્ણિમાના અવસરે આસ્થાનો મહાસાગર ઉમટ્યો હતો. વહેલી સવારથી જ મંદિર સંકુલમાં વૈદિક મંત્રોચ્ચાર અને વિશેષ પૂજા આરતી સાથે મંગલમય વાતાવરણ સર્જાયું હતું. માતાજીને દિવ્ય રથમાં બિરાજમાન કર્યા બાદ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશભાઈ મેરજા દ્વારા નગરયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઊંઝા સંસ્થાના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલ, માનદ મંત્રી જયંતિભાઈ પટેલ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા, મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ અને ઊંઝાના ધારાસભ્ય કે પટેલ સહિત ઉમિયા પરિવાર સંગઠન અને મહિલા સંગઠનના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નગરયાત્રા દરમિયાન ડીજે અને બેન્ડવાજાના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. લાખો શ્રદ્ધાળુએ પ્રત્યક્ષ દર્શનનો લાહવો લીધો હતો, જ્યારે દેશ વિદેશમાં વસતા હજારો ભક્તોએ સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ પ્રસારણ નિહાળી ધન્યતા અનુભવી હતી. સમગ્ર ઊંઝા શહેર જાણે ઉમિયામય બની ગયું હતું. મહેસાણામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લાના નવનિયુક્ત જનપ્રતિનિધિઓનો અભિવાદન અને સેવા સંકલ્પ સમારોહ યોજાયો હતો. જગદીશભાઈ વિશ્વકર્માએ જય ઉમિયા અને જય બહુચરના નાદ સાથે સંબોધનની શરૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે ચૂંટણીમાં ભાજપના કાર્યકર્તાઓએ ધમધોકતા તાપમાં મહેનત કરીને રાજ્યભરમાં કમળ ખીલવ્યું છે. 50,000 બૂથ પ્રમુખો અને લાખો કાર્યકર્તાઓના પરિશ્રમ અને વરિષ્ઠ કાર્યકરોને તેમને વંદન કર્યા હતા અને કહ્યું હતું કે આ જીત ગુજરાતની 6.5 કરોડ જનતાની છે. આ જીત વિકાસની છે. આ જીત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પ્રજાના વિશ્વાસની છે. જન સમર્થન વિકાસને છે. જન સમર્થન ભાજપને છે. આ જીત ગુજરાતના બૂથ પ્રમુખોની જીત છે. કાર્યકર્તા ક્યારેય પૂર્વ થતો નથી. હોદ્દો પૂર્વ થાય છે, પદ પૂર્વ થાય, જવાબદારી પૂર્વ થાય, પરંતુ ભાજપનો કાર્યકર્તા ક્યારેય પૂર્વ થતો નથી. કાર્યકર્તા તરીકે લાંબા સમય સુધી જોડાયેલા રહેવાની ગૌરવપૂર્ણ પરંપરાને તેમણે ભાજપાની સૌથી મોટી તાકાત ગણાવી છે. ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ એ કડી તાલુકામાં ફરી એકવાર વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડીને બુટલેગરમાં ફફડાટ ફેલાવી દીધો છે. માત્ર 4 દિવસના ગાળામાં આ બીજો મોટો દરોડો હોવાથી મહેસાણા જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. એસએમસીના પીઆઈ MS ત્રિવેદી અને તેમની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે કડી નજીક આવેલી નારે કોરોલા ફાર્મા કંપની પાસેથી એક વાહનમાં દારૂનો મોટો જથ્થો પસાર થવાનો છે. આ બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ વાહનને અટકાવી તપાસ કરતા બુટલેગરોની દારૂ છુપાવવાની નવી તરકીબ સામે આવી હતી. તેઓએ પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલા ભૂસાની આડમાં દારૂની બોટલો સંતાડી હતી. આ કાર્યવાહીમાં પોલીસે અલગ અલગ બ્રાન્ડની કુલ 7,272 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે, જેની કિંમત ₹25,46,520 છે. આ ઉપરાંત ₹10 લાખની કિંમતનું ટ્રાન્સપોર્ટેશન વાહન, 2 મોબાઈલ ફોન, રોકડ રકમ અને ભૂસાની થેલીઓ પણ કબજે કરવામાં આવી છે. કુલ મળીને ₹35,70,820નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં પોલીસની અલગ અલગ ટીમો બનાસકાંઠા અને રાજસ્થાનમાં વોન્ટેડ બુટલેગરોને ઝડપી પાડવા માટે તપાસ ચલાવી રહી છે. સતલાસણાના નવાવાસ સરતાનપુર રોડ પર આજે 2 મોટરસાયકલ સામસામે અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 3થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ન્યાયી સમાજના સમૂહ લગ્નના દિવસે જ બનેલી આ ઘટનાને પગલે પંથકમાં એરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ હડોલ ગામના દશરથભાઈ ન્યાયી પોતાના પરિવાર સાથે બાઇક પર સવાર થઈને સતલાસણા ખાતે આયોજિત ન્યાયી સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. તે જ સમયે નવાવાસ સરતાનપુર રોડ પર સામેથી આવી રહેલા મયુરભાઈ પંચાલ નામના યુવકના બાઇક સાથે તેમની જોરદાર ટક્કર થઈ હતી.
સતલાસણા સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટર ચૌધરીએ ઈજાગ્રસ્તોની પ્રાથમિક સારવાર કરી હતી. જોકે મયુરભાઈની હાલત વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. સતલાસણામાં પટેલ સમાજની વાડી ખાતે ન્યાયી સમાજના સમૂહ લગ્ન હોવાથી રોડ પર વાહનોની ભારે અવરજવર અને ભીડ જોવા મળી રહી હતી. અકસ્માતની જાણ થતાં સતલાસણા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત સ્થાપના દિવસના પાવન અવસરે પાટણના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે એક નવું સીમાચિહ્ન ઉમેરાયું છે. જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના હસ્તે રાજ્યના પ્રથમ ફ્લાઇટ સિમ્યુલેટરનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. સરસ્વતી તાલુકા કચેરી સામે રૂપિયા 100 કરોડના ખર્ચે નિર્મિત આ સાયન્સ સેન્ટરમાં હવે મુલાકાતીઓ માટે રૂપિયા 2 કરોડનું આ નવું નજરાણું આકર્ષણનું કેન્દ્ર બનશે. આ રાઇડમાં મુલાકાતીઓને 3D લેન્સ પહેરાવીને ખાસ મૂવેબલ ખુરશીઓ પર બેસાડવામાં આવે છે. 5 થી 6 મિનિટના આ શો દરમિયાન મુલાકાતીઓ 3D પ્રોજેક્ટરના માધ્યમથી ચંદ્ર અને મંગળની સપાટી પર ફરતા હોય તેવો રોમાંચક અને વાસ્તવિક અનુભવ મેળવી શકશે. આ ફ્લાઇટ સિમ્યુલેટર વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રેમીઓ માટે જ્ઞાન સાથે ગમ્મતનું એક નવું દ્વાર ખોલશે.